નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને અન્ય રાજાઓની સામે ઊભો રાખ્યો. હવે આ શ્લોકમાં અર્જુન પોતાની આંખોથી યુદ્ધભૂમિમાં ઊભેલા પોતાના સ્વજનોને જુએ છે. શ્લોક 26. તત્ર પશ્યન સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્ય માતુલાન ભાતૃ પુત્ર પૌત્ર સખીસ્તથા. સંજય કહે છે, ત્યાં અર્જુને પોતાના પિતા સમાન વડીલો, પિતામહો, ગુરુજનો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રોને યુદ્ધભૂમિમાં ઊભેલા જોયા. મિત્રો, આ ક્ષણ અર્જુન માટે ખૂબ જ કઠિન હતી. આ યુદ્ધ હવે માત્ર બે સેનાઓ વચ્ચેનું યુદ્ધ ન હતું. આ તો પોતાના જ લોકો સામે ઊભા રહેવાની વેદના હતી. અર્જુનની સામે તેમના વડીલો, ગુરુઓ, સગા સંબંધીઓ અને પોતાના પ્રિય મિત્રો ઊભા હતા. જે લોકો સાથે ક્યારેય પ્રેમ, માન અને સંબંધ જોડાયેલા હતા. આજે એ જ લોકો યુદ્ધમાં સામે ઊભા છે. મિત્રો, અહીંથી અર્જુનના મનમાં મોહ અને કરુણાની ભાવના વધુ ઊંડી બનવા લાગે છે. તેણે હવે સમજવાનું શરૂ કર્યું કે આ યુદ્ધ માત્ર જીત કે હારનું નથી, પણ સંબંધો અને ધર્મ વચ્ચેનો સંઘર્ષ છે. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે આ દ્રશ્ય જોઈને અર્જુનના મનમાં કેવી ઉથલ-પાથલ થાય છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 27મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.